નમસ્કાર. સમગ્ર રાજ્યમાં સદભાવના દિવસ એટલે કે તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ એક સાથે ત્રણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સૌથી પહેલું સ્વચ્છતા હી સેવા એ ઝુંબેશનો અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. એની સાથે જ આજ દિવસે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ત્રીજો કાર્યક્રમ છે એક પેડ માં કે નામ, એ પણ સદભાવના દિવસ તારીખ 17 સપ્ટેમ્બર 2024 એ દિવસે કરવામાં આવશે. સૌ પ્રથમ સ્વચ્છતા હી સેવાની વાત કરીએ તો એમાં તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી શરૂ કરીને 31 ઓક્ટોબરના રોજ એનું સમાપન કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે એનો શુભારંભ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય 3 સ્તંભ એના નક્કી કરવામાં આવ્યા છે. એક છે સ્વચ્છતા કી ભાગીદારી, કે જેમાં જન ભાગીદારી, જાગૃતતા, આઈસી એક્ટિવિટી વગેરે હાથ ધરવામાં આવશે અને લોકોનો, એનજીઓનો, કોર્પોરેટ વગેરેનો સહયોગ લેવામાં આવશે. બીજું છે સંપૂર્ણ સ્વચ્છતા, સીટીયુ જેને કહીએ છીએ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ, કે જેમાં જાહેર મિલકતો, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો કે જ્યાં સ્વચ્છતાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે અને ત્યાં સ્વચ્છતાના ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. અને ત્રીજો સ્તંભ જે સફાઈ મિત્ર સુરક્ષા, એટલે કે જે મિત્રો સ્વચ્છતાની કામગીરીમાં વર્ષોથી સહભાગી છે એના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે હેલ્થ ચેકઅપ, પછી પીએમજે કાર્ડ ના મળ્યા હોય તો એને આપવાના અને બીજી બધી જે કોઈ પણ સરકારી યોજનાઓ છે એને લાભ આપવાનો પણ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ સમગ્ર રાજ્યમાં જે કાર્યક્રમ થવાના છે એ મુજબ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ આ કાર્યક્રમ તારીખ 17મી હાથ ધરવામાં આવશે. જિલ્લા કક્ષાએ તારીખ 17મીના રોજ સ્વચ્છતા હી સેવાનું જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ વાઘોડિયા તાલુકાના આમોદર ગામે આયોજિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં વડોદરા લોકસભા મત વિભાગના માન્ય સાંસદ, વાઘોડિયા વિધાનસભા મત વિભાગના માન્ય ધારાસભ્યશ્રી અને અન્ય મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો જોડાશે. એ જ દિવસે આમોદર ખાતે જ સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુનો કાર્યક્રમ તારીખ 17મીના રોજ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ વડોદરા ગ્રામ્યનો સોખડા ખાતે, વાઘોડિયા આમોદર ખાતે, કોઠાવ કરજણ તાલુકો, અંજેસર સાવલી તાલુકો અને દેસર તાલુકાનું વરસડા, એ રીતે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ અને એના ગામોના જે ક્લસ્ટરના હેડક્વાર્ટર છે ત્યાં રાખવામાં આવેલું છે. સેવા સેતુમાં સરકારી યોજનાઓ અને સરકારી સેવાઓ જે વિવિધ પ્રકારની છે 55, એનો લોકોને લાભ આપવામાં આવશે અને સરકારનો જે સરકાર આપના દ્વારે કે સર્વિસ એટ ધ ડોર સ્ટેપ અથવા તો ડોર સ્ટેપ ડિલિવરીનો જે કોન્સેપ્ટ છે એને ધ્યાને લઈને આ સેવા લોકોને ઘર આંગણે પૂરી પાડવામાં આવશે. અને એક પેડ માં કે નામ જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કરેલું છે એ કાર્યક્રમ પણ આમોદર ખાતે જિલ્લા કક્ષાનો રાખવામાં આવેલ છે. મારી આપ સૌ મીડિયાના મિત્રો વતી અને આપ મીડિયાના મિત્રો થકી સમગ્ર જિલ્લાની જનતાને નમ્ર અપીલ છે કે આ તમામ કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહભેર બધા સહભાગી થાવ અને મીડિયાના મિત્રોને ખાસ વિનંતી કે અમારો આ જે સંદેશ અને અપીલ છે એ જિલ્લાના પ્રત્યેક નાગરિક સુધી આ પહોંચાડો. થેન્ક યુ. સ્વચ્છતામાં જે પહેલા દિવસે છે એ
જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એમાં મોટી સંખ્યામાં બધા આગેવાનો ત્યાંના સ્થાનિક હશે એ પણ ભાગ લેશે. માન્ય સાંસદની ઉપસ્થિતિમાં, માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થવાનો છે અને ગામના જે કંઈ પણ જાહેર સ્થળો હશે જ્યાં લોકો મોટી સંખ્યામાં આવન જાવન કરતા હોય કે ઉપસ્થિત રહેતા હોય તે તમામ સ્થળોની સફાઈ કરવામાં આવશે. એક સ્વચ્છતાના જે શપથ લેવાના છે એ પણ લેવામાં આવશે અને એક જનજાગૃતિ પણ એ દિવસે જનજાગૃતિ આઈસી એક્ટિવિટી પણ હાથ ધરવામાં આવશે. તાલુકામાં પણ છે, તાલુકા પ્લેસીસ પણ એવું હોય તો આપણને શેર કરી દઈશું બધા. બરાબર છે. દરેક જગ્યાએ તાલુકા કક્ષાના પણ કાર્યક્રમ રાખેલા છે. જિલ્લા કક્ષાનો વાઘોડિયાના આમોદર ખાતે છે. એક બીજું કદાચ બધા મીડિયાના મિત્રો ઉપસ્થિત છે તો એક ધ્યાન પર એ મૂકીશ કે તાજેતરમાં રાજ્ય સરકારે જે વડોદરા, હા પ્લીઝ 31 ઓક્ટોબર સુધી એટલે સદભાવના દિવસથી શરૂ કરી અને એકતા દિવસના રોજ એ સમાપન થશે. બીજી ઓક્ટોબરે પણ ખરું, એટલે ત્રણેય મહત્વના દિવસો એમાં અંદર આવરી લેવામાં આવશે. હા, એક વહીવટી તંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ એના યોજનાના લાભાર્થી જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે, તો એમાં 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે. એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ 4 પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન 5 લાખથી માસિક ઓછું હોય, તો એ 4 પ્રકારના જે કિસ્સા છે, નાની દુકાનો, નાની કેબિન એ બધા, તો એમાં મહત્તમ અમે 4 પ્રકારના ડોક્યુમેન્ટ જ માંગીએ છીએ. એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ, બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ, કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજીસ્ટ્રેશન હોય, શોપ લાયસન્સ હોય અથવા જીએસટી રજીસ્ટ્રેશન હોય તો એ જોઈએ. પછી ડીબીટી થી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માંગીએ છીએ. અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત, તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પઝ માટે કે ઓડિટના પર્પઝ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે મહત્તમ 4 પ્રકારના ડોક્યુમેન્ટ માંગીએ છીએ. 5મી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે અને તેમાં એક 5મો એવિડન્સ અમે જીએસટી નું રજીસ્ટ્રેશન પ્લસ જીએસટી નું રિટર્ન કે જેમાં 5 લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય, તો એ 5મો એવિડન્સ માત્ર 5મી કેટેગરી માટે માંગે છે. એ સિવાય બાકીની જે 1 થી 4 કેટેગરી છે એમાં માત્ર 4 ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માંગતા નથી. એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માંગુ છું. થેન્ક યુ. કાલે આ બાબતે જે વડોદરામાં વેપાર વિકાસ ભૂષણ સહિત 5 જેટલા એન્જિનિયરોને ભેગા મળીને એક લેટર સીએમ સાહેબને લખ્યો છે કે આ 5મી કેટેગરી જે છે જેમાં જીએસટી રિટર્ન જેવી સર્ટિફિકેટ માંગવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે એ દૂર કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. તો આ બાબતની રજૂઆત તમારા થકી કોઈ થઈ છે? આ તમારા નહીં, એ ના અમારા સુધી હું ગઈકાલે હું ટૂર પર હતો, રાતે મોડો હું ઘેર આવ્યો હતો, પણ હું ટૂર પર નીકળ્યો બપોર પછી, ત્યાં સુધી મારી પાસે કોઈ એવી રજૂઆત આવેલી નથી. સર, મધ્યમ વર્ગના ઘણા બધા લોકો એવા છે જ્યાં આગળ સર્વે બી નથી થયો, જે લોકોના ઘરમાં 50,000 થી વધારાનું નુકસાન છે, તો એ લોકોને કોઈ જાતની મધ્યમ વર્ગના લોકોને રાહત આપવામાં આવશે? જે લોકોના ઘરની અંદર હાલ અમે જે પણ અસર પામ્યા હતા એ બધાને સરકારની જે પ્રવર્તમાન પોલિસી છે એ પ્રમાણે 2500 ઘર વખરીના અને 2500 કપડા સહાય એમ કરીને 5,000 રૂપિયા અમે અત્યારની જે પોલિસી છે એ પ્રમાણે અમે પ્રોવાઈડ કર્યા છે
અને એ લગભગ 14 કરોડ ઉપર અત્યાર સુધી, હું આપને ફિગર શેર કરી શકું. વડોદરા શહેરી વિસ્તારમાં લગભગ 14,000 ફેમિલી, 13,914 ફેમિલીને 7 કરોડ જેવી આ સહાય અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, ઘર વખરી અને કપડા સહાયની. અને ગ્રામ્ય વિસ્તારમાં 8,398 અને લગભગ 4.2 કરોડ એમ મળીને કુલ 11.15 કરોડ અમે ઘર વખરી અને કપડા સહાય અને કેશ ડોલ્સ 3 કરોડ ઉપરાંત એમ કરીને 14 કરોડ ઉપરાંતની સહાય અત્યારે કેશ ડોલ્સ અને ઘર વખરી કપડા સહાય તરીકે અમે પૂરી પાડેલી છે. મધ્યમ વર્ગની વાત છે. મારા જ ઘરમાં 3 ફૂટ પાણી હતું. મારા જ ઘરનો આશરે 35 થી 40 હજારથી વધારાનો ખર્ચો થયો છે. હજી મારા ઘરે જ સર્વે કરવા નથી આવ્યા. પશ્ચિમ વિસ્તારમાં ઘર છે, વોર્ડ નંબર 10. સર્વે હજી પૂરો નથી કર્યો. જ્યાં જ્યાં આવી રજૂઆત આવે છે ત્યાં ટીમ પહોંચે છે, એટલે સર્વે પૂરો નથી કર્યો. પણ એક ચોક્કસ કે અત્યારની જે પોલિસી છે એ પ્રમાણે જ અત્યારે તો અમે સહાય વિતરણ કરીશું. ભાડુઆત વ્યવસાય ધારકો જે છે તેને કેવી સહાય કરવામાં આવે? તેમને શું હાજી? સેવા રજૂઆત? સોરી, ભાડુઆત જે વ્યવસાય કરતા હોય છે દુકાન રાખીને, તેમના માટે શું રજીસ્ટ્રેશન હોય છે, તેમના માટે શું આધાર પુરાવા લેવામાં આવે છે? ભાડુઆત હશે તો જે મહાનગરપાલિકાના રેકોર્ડ ઉપર આકારણી રજીસ્ટર કે એની જે કોપી હશે, નોર્મલી આકારણી રજીસ્ટરમાં પણ ભાડુઆત નોંધતા હોય છે, મને ખ્યાલ છે. અને મહાનગરપાલિકાના એના ડેટામાં આ વસ્તુ હશે, તો ભાડુઆત તરીકે આકારણા રજીસ્ટરમાં નોંધાયેલા હશે જે તે પ્રિમાઇસીસ કે પ્રોપર્ટી માટે, અને એનો જે વ્યવસાય હશે એનું શોપ લાયસન્સ કે એ પણ હશે, તો આ બંને ધ્યાને લઈને આપી શકાશે. સાહેબ, આ જે જી. 5મી કેટેગરી તમે કીધી કે જેમાં જીએસટી સર્ટિફિકેટ અને 5 લાખ એ મહિના ટર્નઓવર, કારણ કે એનો ક્રાઇટેરિયા જે છે. સવાલ એ છે કે નાના દુકાનદારો જેવા કેટલાક લોકો છે કે જેમને આ જીએસટી લાગુ નથી પડતું, એમને એટલું ટર્નઓવર નથી. ના, પણ તો એને એના પછી એની આગળની જે કેટેગરી છે એમાં અમે કવર કરી શકીશું. તો એમાં એ જ પૂછ્યું કેમ કે અધિકારીઓમાં હજુ કન્ફ્યુઝન છે કે જીએસટી વિભાગના લોકો આવશે. જેને 5મી કેટેગરીમાં લાભ લેવો છે, પાકી મોટી દુકાન, એના માટે આ, હા, અને એમાં એને ઇન્ટરેસ્ટ, સબવેન્શન અને એ બધું મળવાનું છે લાંબા ગાળા માટે. એને એમાં લાભ ના લેવો હોય તો એનાથી નીચેની કેટેગરીમાં અમે એ મળતું હોય તો અમે ચોક્કસ આપી દઈશું. એ અધિકારીઓને સૂચના આપી છે કારણ કે ઘણા હા. બધા લોકોને હજુ કન્ફ્યુઝન છે કે અમે અધિકારીને સૂચના આપી છે. 5મી કેટેગરી છે, હાઈએસ્ટ કેટેગરી છે, બરાબર છે. એનો લાભ એવિડન્સ નથી તો પછી એમાંથી નીચેની જે કેટેગરી હોય એમાં અમે એને ચોક્કસ કન્સિડર કરી શકીશું. ઠીક છે.